નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ ટુ ધ ટોપિક સાથે હું છું સિદ્ધિ। ગુજરાતમાં કોરોનાની ફરી રી એન્ટ્રી થઈ છે। દુનિયાના અલગ અલગ દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઝૂક્યું છે, ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। અમદાવાદ શહેરમાં માત્ર મે મહિનામાં 40 કેસ નોંધ્યા છે, જે છેલ્લા 2 દિવસમાં વધારે કેસ આવ્યા છે, જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો અત્યારે કોરોના પોઝિટિવ આવ્યા છે। એમસી સંચાલિત એસવીપી અને શારદાબેન અને એલજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ ઊભા કરાયા છે અને ગુજરાતની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે। રાજકોટ, બરોડામાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર છે, તો ઓક્સિજન ટેન્ક, પીપીઈ કિટ, વેન્ટિલેટર અને દવાઓ સહિતની વ્યવસ્થા પણ ઊભી કરાઈ રહી છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20,000ની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે, ત્યારે રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ પણ ઊભો કરાયો છે। તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ અને સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી પણ કરી દેવામાં આવી છે। નવી પરિસ્થિતિ શું છે? અત્યારે જે વેરિયન્ટ આવ્યું છે, ખરેખર તે ચિંતાજનક છે કે કેમ? જે રીતે સતત એશિયાઈ દેશો છે, દક્ષિણ એશિયાઈ દેશો છે, ત્યાં કેસ વધી રહ્યા છે અને ત્યાંથી ફરીને આવતા જે વિદેશના પ્રવાસીઓ છે એના મારફતે પણ આ કેસ આવી રહ્યા છે। બીજી તરફ ગુજરાતમાં પણ આ કેસ સતત વધ્યા છે। મુંબઈ પછી અમદાવાદમાં સૌથી વધારે કેસ છે, ત્યારે સરકારને આરોગ્ય વિભાગની તૈયારીઓ કેટલી મજબૂત છે? ડરવાની જરૂર નથી, પણ સાવચેતી જરૂર છે। ચર્ચા કરીશું। મારી સાથે ભારતીય જનતા પાર્ટીથી ઉર્વિશ કંથારિયા જોડાયા છે, કોંગ્રેસ પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે, હોમિયોપેથી ડોક્ટર સોનાલી જાની આપણી સાથે જોડાયા છે, થોડી વારમાં આપણી સાથે મનોચિકિત્સક ડોક્ટર દીપ પાઠક અને ગુજરાત વિધાનસભાના મેડિકલ ઓફિસર ડોક્ટર અનિલ ચૌહાણ પણ જોડાશે। સૌથી પહેલા ઉર્વિશભાઈ આપની પાસે આવીશ। જે રીતે આપણે કોવિડ-19ની જે વેવ જોઈ છે 2019-2021માં, જે દહેશત આખા વિશ્વએ જોઈ, ભારતે પણ જોઈ, એક વાત અહીંયા સારી છે કે જે વેક્સિન જેની બની અને ભારતે વિશ્વના દેશોને વેક્સિન આપી અને એક પોતાનું સ્ટેન્ડ વિશ્વમાં બતાવ્યું ભારતે, પરંતુ જે સમયગાળો લોકોએ અહીંયા જોયો છે એના કારણે હવે જ્યારે નવા કોરોનાના કેસ આવે ત્યારે એક ડરનો માહોલ જોવા મળતો હોય કે શું ફરી એવો કોઈ માહોલ બનશે? લાખોની સંખ્યામાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે હવે આજે નવો વેરિયન્ટ ધીમે ધીમે વધી રહ્યો છે, સરકારની તૈયારીઓ શું છે? નમસ્તે। સ્વાભાવિક રીતે ડરનો માહોલ થાય એ આપણે સ્વીકારવું પડે એવી પરિસ્થિતિ છે, પરંતુ આપે જે ઉદ્બોધનમાં કહ્યું કે સાવચેતી એનો સૌપ્રથમ ઉપાય એનો સાવચેતી છે, વ્યક્તિગત સ્તરે અને સરકારી સ્તરે એ સાવચેતી રાખવાની જરૂર છે। અત્યારે સરકારી સ્તરે સાવચેતી માટે આપણે જે હોસ્પિટલ્સ છે, સરકારી હોસ્પિટલ્સ, જેમાં સ્પેસિફિક કોવિડના જે વોર્ડ્સ હતા, જે ફેસિલિટીઝ હતી, એ વખતે જે ઓક્સિજનની અમુક જગ્યાએ જે સુવિધા નહીં હતી, એ બધું કવર કરી અને અત્યારે સરકારનું તંત્ર સાબદું છે અને દરેક હોસ્પિટલ્સ જે કંઈ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એમાં એ માટેની તૈયારીઓ થયેલી છે। બીજી બાજુ કે વ્યક્તિગત સ્તરે સાવચેતીના પગલા રૂપે જે સાવધાની રાખવાની છે એ સૌથી મહત્વની વાત છે, કારણ કે બાયોસ્ટેટિસ્ટિક્સ એમ કે છે કે વાયરસ હોય એ વાયરસ ફેમિલી હોય છે, એટલે કોરોના વાયરસ એક ફેમિલી છે, એટલે એમાં નવા એ હંમેશા એ હોય છે। હવે એમાંથી કેવી રીતે કેચઅપ થઈને સ્પ્રેડ થાય છે એના માટે આપણે શું કરી શકીએ, વ્યક્તિગત સ્તરે કેટલી સાવચેતી રાખી શકીએ, સૌથી મહત્વની છે વાત। એટલે હવા ઉજાસ, ઓક્સિજનનું લેવલ પ્રોપરલી જળવાય અને પાણી વધારે પીવાની જે બેઝિક જે વાત હોય છે એ સાવચેતીના પગલા રૂપે ધ્યાન રાખવાનું છે। અને કદાચ કોઈ સિમ્પટોમ હોય તો એને અર્લી ડિટેક્શન ફેઝમાં આવી જાય તો એની સારવાર, એમાં કોઈ બહુ ડરવા જેવી વાત નથી, કારણ કે આપણે જાણીએ છીએ સિદ્ધિજી કે સામાન્ય શરદી, ઉધરસમાં પણ ડોક્ટર્સ એમ કહેતા હોય છે કે આ વાયરલ છે। હવે આ વાયરસ પર્ટિક્યુલરલી કોરોના વાયરસ તરીકે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે, એટલે આપણે એમ કહીએ છીએ કે કોરોના છે, પરંતુ વાયરલ તો આપણને ડિસીઝીસ આપણે જાણીએ છીએ કે હંમેશા કંઈક ના કંઈક વાયરસીસના આધારે ડિસીઝીસ થતા હોય છે અને એની જેટલી ત્વરાથી એની ટ્રીટમેન્ટ કરવામાં આવે
તો એ ટૂંક સમયમાં ઠીક થઈ જતા હોય છે. આપણે તો એના માટે વેક્સિનની પણ વ્યવસ્થા કરેલી છે. ઇમ્યુનિટી કેળવાય એ માટે પણ આપણે જાણકારી લોકો સુધી પહોંચાડેલી છે. અને દરેક વ્યક્તિ પોતે યોગ્ય જે સાવધાની રાખવાની છે, સાવચેતી રાખવાની છે, બહુ જ મહત્વની વાત છે. ડર નથી, પણ સાવચેતીનો માહોલ તો આપણે ઉભો કરવો પડશે. આપની પાસે આવીશ. આપને શું લાગી રહ્યું છે અત્યારે જે પ્રમાણે આ નવો વેરિયન્ટ સામે આવ્યો છે? એમણે કહ્યું કે વાયરલ ઇન્ફેક્શન તો ઘણા પ્રકારના થતા હોય, પણ માત્ર કોવિડની જ વાત કરીએ તો અલગ અલગ વેરિયન્ટના પ્રમાણે એની ગંભીરતા જોવામાં આવતી હોય. આપણે ડૉક્ટર પાસેથી જાણીશું, પણ લોકોમાં અત્યારે જે ભયનો માહોલ હોય અને કેસ જે રીતે સતત વધી રહ્યા છે, કેટલી તકેદારી આપણા પાછળના અનુભવો પરથી શીખીને રાખવી પડે? મને કહ્યું જી હા, અમદાવાદમાં 24 કલાકમાં 5 નવા કેસ આવ્યા. અને એ પહેલા સમયાંતરે કડી ને ભાવનગર ને ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણે જોયું, મુંબઈ ને બધે દેશમાં પણ. બરાબર, મારું એવું કેવું છે કે કોરોનાને, આમ તો કોરોના છે ને, એને યાદ આવે ને એટલે આપણને મિસ્ટર ટ્રમ્પ યાદ આવે કે ગત વખતે કોરોના આવ્યો ને ત્યારે આ ટ્રમ્પ સાહેબની મહેરબાનીથી આવ્યો તો એવું આપણે બધાએ જોયું. ભલે એ પછી કુદરતી શું થયું કુદરત જાણે, પણ ટ્રમ્પ સાહેબની જે ટીમ આવી હતી ને, એ રીતે અત્યારે હું એવું કહેવા માંગુ છું કે હાલ અત્યારે આપણે જોઈએ છે કે બીજા દેશોમાં, એટલે સિંગાપુરની જે વાત થાય છે એમાં બહુ જ બધા કેસ છે. બરાબર, અને કૂદકે ને ભૂસકે વધે છે એવું પણ છે. તો અત્યારે હાલ સરકારનું અહીંયા જે વાત થઈ રહી છે કે ઓક્સિજન ને પેલા બેડ ને બધી તૈયારીઓ વેક્સિનની, એ બધી વાત તો બરાબર જ છે, એ તો જરૂરી જ છે. પણ બીજી મહત્વની વાત એવી છે, ઘણીવાર એવું છે કે આપણી ગુજરાતની દારૂબંધી જેવી વાત છે કે અહીંયા બધા બુટલેગરોને પકડો, પણ જ્યાંથી આવે છે એ જો મહત્વની વાત જો પકડાય તો મને લાગે છે દારૂની ટ્રક જ અંદર ના આવે તો અંદર પછી બહુ વાંધો નહીં આવે. એટલે એ રીતે આ કોરોનામાં કે જે વિદેશથી લોકો આવે છે, આપણાએ આવે ને બીજાએ આવે, તો એ લોકોને ટેસ્ટ કરવા કે જે કંઈ એની હોય કામગીરી કે વ્યવસ્થા એ મુજબ થાય ને પ્રમાણિકતાથી, તો હું માનું છું કે આમાં ઘણો બધો ફાયદો આપણે કરી શકીશું. એટલા માટે કે આપણે બધા ચિંતા કરતા હોય છે આખા દુનિયામાં કોરોનાની, અને આપણે પણ કરવી પડે, સરકાર પણ કરતી હશે. પણ મૂળ વાત એવી છે કે આપણે જે કોરોના જોયો છે, ખાસ કરીને ભારતે, ગુજરાતે ને અમદાવાદે, કે એની વર્ણન કદાચ કરી ન શકાય. આપણે સાચા આંકડા જાણી નથી શક્યા અત્યાર સુધી, પણ જે રીતે ખુવારી થઈ છે એમાં ક્યાંક કોકનો ભાઈ, કોકનો બેન, કોઈનો પતિ, કોઈની માં, કોઈનો દીકરો, ઘણા બધા લોકો આપણે ગુમાયા છે. જે આમ વિચાર કરીએ તો પણ એ અસહ્ય લાગે આપણને, એ પરિસ્થિતિ છે. વાત વેક્સિનની છે. હવે વેક્સિનના તો ઘણા બધા, આપણે સારું છે કે વેક્સિન ઇન્ડિયાએ બીજાને આપીને આપણને બધાને પ્રોટેક્શન રૂપે ખૂબ સારી વાત છે. પણ વેક્સિનના કેટલાય તર્ક આવી ગયા. વેક્સિન કેવી છે એવું કહીએ, લોકો એના અનુભવો કીધા, આપણે પણ કહ્યા. પણ મૂળ વાત છે કે કોરોના અત્યારે હાલ જે માથું ઉચકે છે, તો એની અંદર ચોક્કસપણે સાવચેતી પ્રજાએ રાખવાની તો જરૂર છે. હું તો કહું છું સરકાર છે ને, એને હવે કોરોના માટે કોઈ દોષ આપણે દેવો જ ના જોઈએ. કારણ કે સરકાર તો શું છે, કોરોનામાં આપણે જોયેલી છે ગાઈડલાઈનો, પેલી થાળી વગાડો કોરોના જતો રહે, એટલે બધી એ ગાઈડલાઈનો. પણ અત્યારે હાલ ગાઈડલાઈનની જરૂર એ છે, ખાસ કરીને પૂર્વીશભાઈ તમને કહું છું કે ગાઈડલાઈનની જરૂર એ છે કે જે મોટા મેળાવડા હાલ થઈ રહ્યા છે, 2000, 5000, 10,000, 20,000, એ ગાઈડલાઈનને હમણાં થોડી નીચે લાવી દેવાની જરૂર છે. ધારો કે મુકેશભાઈને સભા કરવી છે તો મુકેશભાઈ 500 ની કરતા હતા, હવે એ 50 ની કરે. સમાચાર તો સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે જવાના છે જવાના જ છે. મુકેશભાઈ પંચાલ આ બોલ્યા, એ 50 જણની સભામાં જાય ને 500 ની જાય. પણ જે તકેદારીના પગલા રૂપેની વાત કરું છું, એ સૌથી મોટી જરૂર છે, જો આપણે ચિંતા કરતા હોઈએ તો. બાકી તો આપણે એમ લેતા હોઈએ કે આ કોરોના એટલો બધો ઘાતક નથી,
એટલે ભારતમાં નથી મુકેશભાઈ એ રીતે તો હું માનું છું કે એનું રૌદ્ર સ્વરૂપ આવતા વાર નહીં લાગે એવું મને હાલ દેખાય છે. જે રીતે સિંગાપુરનું મેં થોડું વાંચ્યું અને ભારત દેશમાં પણ તમે જો ભલે અત્યારે નાની સંખ્યામાં છે પણ વધ્યા તો છે જ. અને આ ગાઈડલાઈન એટલા માટે કહું છું, બે વસ્તુ મેં કીધી જે મારો અનુભવ છે, મારાથી પણ સારા અનુભવી બધા ડોક્ટર્સ ને બધા છે. જી જી કે મેં મારા કાકા અને મારા સંબંધીઓ ગુમાવ્યા છે એટલા માટે કે સૌથી પહેલા જે મોટા મેળાવડા છે એના ઉપર કાપ આવવો જોઈએ. લગભગ 3,000 4,000 એટલે સમયાંતર જી જરૂરી છે. એ ગાઈડલાઈન લાવવી જોઈએ તો આના ઉપર થોડો અંકુશ લાવવામાં આપણે ક્યાંક શું છે મજબૂતાઈથી બહાર આવી શકીએ. તો શું છે કે જે તમે માસ્ક નું ને એ જે વાત છે ને એ પાછું હમણાં ના લાગી જતા કે એ પાછું પોલીસ પૈસા ઉઘરાવવામાં પડી જશે હાલ અત્યારે, બરાબર છે. પણ હા, બધાએ બચવાની જરૂર છે. જે આ મોટા મેળાવડાથી એટલા માટે કહું છું કે આપણે જગ્યાએ જતા હોય બિલકુલ અને એ બિલકુલ પછી ફેલાય તો એ જી વસ્તુ ઉપર હું માનું છું કાબુ આવવો જોઈએ. એ ગાઈડલાઈન સૌથી પહેલી જરૂરી છે જો ખરેખર આપણે કોરોના પ્રત્યે સિરિયસ રહીએ તો. જી અને બીજું કે ધારો કે કોરોના ભગવાન ના કરે, હું માં અંબેની કૃપા થાય ને ક્યારેય કોરોનાનો શબ્દ આપણે સાંભળવા જ ના મળે એવું થઈ જવું જોઈએ. પણ જી જી જે રીતે આપણે ગુજરાતમાં અને બધી જગ્યાએ જોયું છે કે ઓક્સિજનની જે તકલીફ પડી લોકોને, બેડની પડી અને અનુભવી છીએ હવે તો આપણે કોરોનાથી. એટલે હું માનું છું કે આ વખતે વાંધો નહીં આવે એવી બિલકુલ વ્યવસ્થા થાય તો મને એમ થાય કે કદાચ આશીર્વાદ રૂપ રહેશે. બિલકુલ બિલકુલ ભૂતકાળના અનુભવોથી મેડિકલ સિસ્ટમ પણ સજાગ રહે ને સાથે સાથે લોકો પણ સજાગ રહે એટલું જરૂર છે. ડોક્ટર સોનાલી જાની આપની પાસે આવીશ. સોનાલી, જે પ્રમાણે અત્યારે કેસ વધ્યા છે લોકોએ ડરવું ન જોઈએ પણ બેફિકર પણ ન રહેવું છે, એટલે કયા કયા પગલાં છે જે ધ્યાન રાખવું જોઈએ કે આપણા સુધી વાયરસ ન પહોંચે, કયા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, સામાન્ય લોકોએ ખાસ શું તકેદારી રાખવી જોઈએ? JN1 વાયરસ જે અત્યારે એક કોવિડનો જ વેરિયન્ટ છે જે ધીમે ધીમે જે ગુજરાતમાં પણ કેસીસ જોવા મળી રહ્યા છે. એનાથી આપણે બિલકુલ પણ સાથે એને સાવચેતી રાખવાની છે, જેમ કે માસ્ક પહેરવું, ડિસ્ટન્સ રાખવું, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, ક્રાઉડી એરિયામાં જતા હોય તો આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. આપણે સાવચેતી હાઇજીન રાખવું જોઈએ. અને જો ઇનકેસ બી ક્યારેક દેખાય તો તરત જ આપણે ડોક્ટર કરવો જોઈએ અને COVID-19 રિપોર્ટ કરવો જોઈએ. જી, સોનાલીનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો, ફરી એમની પાસે જઈશું. ડોક્ટર દીપ પાઠક આપની પાસે આવીશ. હલો, મારો અવાજ આવે છે? જી દીપભાઈ, વાત અહીંયા જ્યારે ગાઈડલાઇન્સની આવી એટલે હાઇજીનની વાત આપણે પહેલા પણ કરી હતી અને જેમ ડોક્ટર સોનાલીએ પણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરી દેવો જોઈએ. એક બે વસ્તુ અહીંયા ડરવાની જરૂર નથી. જે મુકેશભાઈ કીધું ભૂતકાળના અનુભવો, જેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે એ અત્યારે આ શબ્દો સાંભળીને ડરી જશે કારણ કે એમને એમનો એ ભૂતકાળ યાદ આવી જશે. એટલે માનસિક રીતે લોકોએ કેટલું સ્વસ્થ થવાની જરૂર છે. અને બીજું, જે વોટ્સઅપ યુનિવર્સિટી અત્યારે કહેવાય છે કે વોટ્સઅપમાં સરકાર ગાઈડલાઈન બહાર પાડે કે ના પાડે, 2 દિવસ થશે એટલે વોટ્સઅપમાં એક લાંબુ લિસ્ટ આવી જશે, આ કરવું આ ન કરવું. એટલે આ પ્રકારની અફવાઓથી, અધિકૃત માહિતી વગરની માહિતી શેર કરવાથી કેવી રીતે બચવું? બે વાત પર જવાબ. સૌ પહેલા કે આ જે કોરોના છે, મેં તમને લાસ્ટ ત્યારે કોરોના બીમારી એ માણસને શારીરિક રૂપે નુકસાન પહોંચાડે છે, પણ માનસિક રૂપે આ બીમારીથી ડરી જાય છે અને જે બીમારીથી ભયના માર્યા જે
હાર્ટબીટ પલ્સ રેટ વધી જાય છે, એ બધા વધી જાય છે, અને જે તકલીફો થાય છે એ ડરના લીધે થાય છે. મારા કાકા, મામા, ફોઈ કે કોઈ પણ સ્વજન જેને આપણે કોરોનામાં ગુમાવ્યા છે, જે અનએક્સપેક્ટેડ ડેથ કહી શકાય, જે કદાચ આપણે એમનું મોઢું જોવા પણ નથી પામ્યા, આપણે જે એમના કોઈ અંતિમ સંસ્કાર કે અંતિમ વિધિ બી ધ્યાનથી નથી કરી શક્યા, એ જે ઝટકો છે એ અનફોર્ગેટેબલ છે. એ જ પરિસ્થિતિ જ્યારે એ શબ્દ આપણી સમક્ષ આવે છે કોરોના, ત્યારે આપણને એ વ્યક્તિ અને વ્યક્તિના થયેલા મૃત્યુની યાદ આવે છે, અને એના લીધે આપણે ફરીથી એ જ દુઃખમાં સ્મરણમાં જતા રહીએ છીએ. પરંતુ એ સ્મરણ અને અતિ સહજ છે, એકદમ વ્યક્તિ જઈ શકે, એમાં કોઈ નથી. બટ એટલું આપણે તમને એટલું કહી અને બને ત્યાં સુધી એ પરિસ્થિતિ સાથે કઈ રીતે નિરાકરણ લાવવાનું છે. જેમ માસ્ક પહેરવું, જેમ બહાર જાવ તો હાથ પગ મોઢું ધોવાનું, જાહેર જગ્યાએ જાવ તો માસ્ક પહેરીને જવાનું, આવી કોઈ બી તમે જે સરકારની ગાઈડલાઈન જૂના નિયમ પ્રમાણે તમે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ શક્યા છે. હું, તમે અને આપણા ગુજરાત સરકારના આપણા ગુજરાત રાજ્યના દરેક નાગરિક આમાંથી પસાર થઈ ચુક્યા છે. ઇવન વિશ્વના દરેક લોકો આમાંથી પસાર થઈ ચુક્યા. તો દરેક વ્યક્તિને આની ગાઈડન્સ ખબર છે કે હાઉ ટુ પ્રિવેન્ટ ધેટ ઇલનેસીસ. બટ ધ થિંગ ઇઝ, અગર જો તમને ખબર છે આ બીમારીથી કઈ રીતે લડવાનું છે, તો તમે અત્યારથી સાવચેતી રાખો. અને જેમ મુકેશભાઈએ વાત કરી કે જરૂર ના હોય તો જાહેર મેળાવડાઓમાં ઓછું જવાનું ટાળો. જેમ તમને ખ્યાલ હોય કે જે પરિસ્થિતિથી તમારી એબ્સન્સથી પણ જો એ કાર્ય શક્ય થઈ શકે એમ છે, તો એ પરિસ્થિતિને અમુક સમય સુધી અવોઇડ કરવા. ઉંમર પછીના લોકો માટે માનસિક રૂપે તૂટી ગયેલા, શારીરિક રૂપે જલ્દીથી તૂટી જતા હોય છે. ક્વેશ્ચન જે તમે જણાવ્યું એ પ્રમાણે કે વોટ્સઅપ યુનિવર્સિટી પ્રતિ સેકન્ડે અને દરેક ગ્રુપમાં એનો અભિપ્રાય બદલાઈ જતો હોય છે, અને એમાંથી બનતા સમાધાનો પણ બદલાઈ જતા હોય છે, જેને કારણે વારંવાર આમ કરશો તો કોરોના નહીં થાય, આમ કરશો તો કોરોના થશે, આમ કરશો તો કોરોના નહીં થાય, પાણીમાં આ પાણી નાખીને આ મિક્સ કરીને પીવાથી કોરોના નહીં થાય, એ મેસેજ તમે બીજા 10 જણાને મોકલો છો, બીજા 10 જણા બીજા 4 જણાને મોકલો, એમ કરતા કરતા તમે નિરંતર કોરોનાની જે ભયથી દૂર થવાની જે પરિસ્થિતિ છે, એ વોટ્સએપ દ્વારા તમે લોકોને ભડકાઈ રહ્યા છો, બીવડાઈ રહ્યા છો, અને તમે જો એ મેસેજો આગળ ફોરવર્ડ કરી રહ્યા છો તો તમે સામેવાળા વ્યક્તિના મગજ ઉપર અસર કરી રહ્યા છો, અને મગજ ઉપર એવી અસર થાય છે કે એ વ્યક્તિ બીમાર ના થતો હોય તો પણ બીમાર થઈ જાય. તો મહેરબાની કરીને વોટ્સએપ મેસેજીસ પર ભડકાવવા વાળા મેસેજો કે ડરાવવા વાળા મેસેજો પોતાના સુધી સીમિત રાખવું. આગળ ગ્રુપોમાં વોટ્સએપ ફોરવર્ડ ના કરો, કારણ કે તમારા એક મેસેજ લોકોના હૃદયનો રોગ, હાર્ટ એટેકનું કારણ બની શકે છે. કારણ કે અમુક લોકોને તો કામ કરવું પડે એ મજબૂરી છે, જેનો કોઈ ઓપ્શન જ નથી. જે તમે કીધું કે આપણા રાજ્ય સરકારમાં, આપણા રાજ્યમાં ઘણા બધા એવા એ નાગરિકો છે જેમને રોજ કમાવા જવું જ પડશે, શાક વેચવા વાળા, દૂધ વેચવા વાળા, છાપુ આપવા વાળા. તો આપણે એ જ સોશિયલ મીડિયા પર એમને ડરાઈ દઈશું. જી ચોક્કસ. થોડી વારમાં આપની પાસે ફરી આવીશ. મેડિકલ ઓફિસર વિધાનસભા ડોક્ટર અનિલ નમસ્કાર. મારો અવાજ આવી રહ્યો છે તમને? હા, વચ્ચે વચ્ચે કપાઈ રહ્યો છે પણ આવી રહ્યો છે. જી હા, એટલે પૂછવું છે તમને કે જે અત્યારે કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે, નવો વેરિયન્ટ, એમાં અલગ શું છે, લક્ષણો શું અલગ છે, કેવા લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક લોકોએ કરવો? એકચ્યુઅલી અત્યારે હાલ જે કોરોનાનું ચાલી રહ્યું છે એની અંદર જે આપણે વાત JN1 વાયરસ જે છે
દુશ્મન છે ને એ મ્યુટેટ થાય છે, એટલે એની પરિસ્થિતિ બદલતું રહેતું હોય. હવે બદલતું રહેતું હોય એટલે એની અંદર જ્યારે નવી પરિસ્થિતિ આવે ત્યારે એને દુશ્મનને એમ છે કે હું મરી જઈશ, એના કરતા હું નવી પરિસ્થિતિ માં જોવા મળ્યો 1960 ની અંદર પ્રથમ વખત, અને આપણા જે વિશ્વમાં એમ જેમ લહર સ્વરૂપે કહી શકાય એવું 2019 ની અંદર શરૂ થયું. અને 30મી તારીખ જાન્યુઆરી આપણે ગાંધીજીના મૃત્યુતિથિએ આપણા દેશમાં, ભારત દેશમાં વુહાનની એક મેડિકલ સ્ટુડન્ટ એ કેરાલાની હતી અને એને પ્રથમ વખત થયો, અને પછી આપણે આ જોયું કે પહેલી, બીજી અને ત્રીજી લહેર આવી. બીજી જે લહેર છે ને એમાં ડેલ્ટા વાયરસ હતો અને એ થોડો ખતરનાક વાયરસ હતો, એમાં મૃત્યુના ઘણા બધા કિસ્સાઓ થયા. અત્યારે હાલનો જે વાયરસ છે એ B11529 છે. એટલે આ જે છે B11529 આ એ જ પ્રકારનો વાયરસ, મ્યુટેટ વાયરસ છે. અત્યારના વાયરસમાં બે ખાસિયતો મને જોવા ધ્યાનના લાગી છે. એમાં પ્રથમ વસ્તુ એ છે કે એ વાયરસ વધારે પડતો ચેપી છે, એટલે ઘણા બધા લોકોને થઈ શકે. પણ એમાં સારી વસ્તુ એ છે કે એ ગંભીર કે જોખમી નથી. એટલે 2-3 વસ્તુ એમાં જોડે થાય કે શરદી થાય, તાવ આવે અને માથું દુખે અને હાથ પગમાં કળતર થાય, આ પ્રમાણેની વસ્તુ. અત્યારે હાલ એવું જોવા નથી મળતું કે રંગ, આપણી ગંધ જતી રહે અથવા તો ભૂખ બિલકુલ જતી રહે, સ્વાદ ના આવે, આવું જોવા આની અંદર મળતું નથી. અને વધતા જે શ્વાસોશ્વાસની જે તકલીફો છે, જે સામાન્ય રીતે આપણે ડેલ્ટા વાયરસમાં જોઈ હતી કે જેમાં શ્વાસોશ્વાસની ગજબના તકલીફો થતી હતી, એ તકલીફો આની અંદર થતી નથી, આવું હું કહી શકું. બિલકુલ. એટલે જે પ્રમાણે તમે કીધું કે વેરિયન્ટ અલગ છે પણ જોખમી નથી, પણ ચેપ વધારે માત્રામાં ફેલાઈ શકે. તો જે ફેલાવાની જગ્યાઓ છે, જેમ કે શાળાઓ છે, મોલ્સ છે, સોશિયલ ગેધરિંગ્સ છે, એવી બધી જગ્યા પર ખાસ કરીને શું તકેદારી રાખવી લોકોએ? સામાન્ય સંજોગોમાં અત્યારે એવી કોઈ ગાઈડલાઈન આવેલી નથી કે આ જ પ્રમાણેની તકેદારી રાખવી જોઈએ, પણ આપણે જે નોર્મલી વિચારીએ કે આ પ્રમાણેની તકેદારી રાખવી જોઈએ, એમાં મને લાગે છે કે એવું કરી શકાય કે જો કોઈને શરદી હોય અથવા તો તાવ હોય તો બને ત્યાં સુધી એ એટલીસ્ટ ઇન્ડિવિજ્યુઅલ એ પોતે તો એક માસ્ક પહેરે, તો એનાથી ઘણું બધું બીજા લોકોને ચેપ ફેલાવવાની વસ્તુમાં ફરક પડી શકે. બીજી પણ 2-3 વસ્તુઓ છે કે આપણે કારણ વગર ભીડભાડ વાળી જગ્યાએ ઓછું જવું જોઈએ, નંબર 1. બીજી વાત એ છે કે જ્યારે તમે ભીડભાડ વાળી જગ્યાએ જાઓ તો માસ્ક પહેરો, એ એક આમ ટેકનિકલી જોતા સાચું છે. જો કે એવી કોઈ અત્યારે ગાઈડલાઈન નથી, પણ માસ્ક પહેરવો એ સારી વસ્તુ છે. એટલે આ બીજી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ કે આપણે જે 3-4 વસ્તુઓ જોઈએ, એમાં પ્રથમ વસ્તુ એ છે કે મને એવું લાગે છે કે વોટ્સઅપ મેસેજીસ અને મીડિયા વગેરે, તો એની અંદર કોઈ એવું નિયંત્રણ નથી કે જેના કારણે કોઈ પણ રીલ બનાવીને મૂકી શકે કે ભાઈ મને આમ હતું ને મેં હળદરની અંદર મીઠું નાખીને ઉકાળો પીધો ને મને કોરોના મટી ગયો. તો આ બધું જે છે એનું કંઈક ભવિષ્યમાં થશે. એટલીસ્ટ આના પર અત્યારે આપણે એટલું કરી શકીએ કે આના પર બહુ જ ભરોસો ન મૂકવો જોઈએ. અને જે પ્રતિપાદિત થિયરી છે, પ્રતિપાદિત થેરાપીસ છે, અને જેની અંદર પ્રુવન થેરાપીસ છે, આવી બધી થેરાપીઝ ઉપર ભાર વધારે મૂકવો જોઈએ. 2-3 વસ્તુ બીજી પણ લાગે કે આમાં શું કરી શકાય, તો વસ્તુ કે સંતુલિત આહાર જે આપણે નોર્મલ વિચારતા હોઈએ કે યોગ્ય ખાવું, ફાસ્ટ ફૂડ ઓછું ખાવું, અને આપણે જે કારણ કે આપણી બોડીમાં આપ જોશો કે જઠરમાં ક્યારેક વાયરસ થઈ જાય કે બીજે ક્યાંય વાયરસનો ચેપ લાગે છે ત્યારે ખરાબ ખોરાક એનામાં જવાબદાર હોય. તો આવી રીતે એક સંતુલિત આહાર. ત્રીજી એક વસ્તુ એ છે કે જીવન અત્યારે આપણું મોટા ભાગના લોકોનું હોય કે કારણ વગરની ધોરણ 1માં સ્ટુડન્ટ ભણતું હોય તો દોડાદોડ કરે, મારું હોમવર્ક બાકી રહી ગયું ને મને ક્લે લાવવાની કહી હતી. જોખમી વસ્તુ છે કોઈ પણ રોગના ચેપ ઝડપી આવકારવા માટે, તો આ એક બંધ થવું જોઈએ. અને એક ચોથી એક વસ્તુ છે કે જે રેગ્યુલર એક્સરસાઇઝ અને નિયમિત કસરત, આમ 40 અઠવાડિયાની અંદર. જી 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 બિલકુલ.
સોનાલી, આપની પાસે ઝડપથી આવીશ. એક વાત અહીંયા એ પણ જાણવી છે કે જે પ્રમાણે અહીંયા કહેવામાં આવ્યું કે નાના બાળકો છે, વડીલો છે, જેમની ઇમ્યુનિટી ઓછી હોય, એમને કોઈ પણ રોગ, માત્ર કોવિડની વાત નથી, એમને ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહેતી હોય, અને જેમ ઘરગથ્થુ ઉપાયો ન કરવા, જેમ ડૉક્ટર અનિલે પણ કીધું કે એ એક રાહત આપી શકે પણ એ ઉપાય નથી, એ મેડિસિન નથી. એટલે લોકો આ પ્રકારના જે ફોલો કરતા હોય છે રૂટીન, વોટ્સઅપમાં જોઈને, રીલ્સ જોઈને, વિડીયો જોઈને, એમને શું કહેશો અને ઇમ્યુનિટી વધારવા માટે શું કરી શકે લોકો? હા સિદ્ધિ, ઇમ્યુનિટી વધારવા માટે કે જેમ કે પેશન્ટ હોય, કોઈ બી લાઈફ થ્રેટનિંગ પેશન્ટ હોય, એમને કોવિડ થવાના ચાન્સીસ વધારે છે. બાળકોમાં કોવિડ થવાના ચાન્સીસ વધારે છે. એ લોકો માટે બનાવેલું આપણે જે કહી શકીએ સંતુલિત આહાર, પ્રોટીન ડાયટ હોય છે, વિટામિન સી ઇન્ટેક હોય છે, એ બધું લઈએ તો એનાથી ઇમ્યુનિટી સારી એવી ડેવલપ થાય છે. એના લીધે જે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એના કારણે આપણને રોગ સામે લડવાની શક્તિ બી મળે છે. એટલે એવા પ્રકારનું ડાયટ લેવું જોઈએ. અને આ રોગથી ગભરાવાની બિલકુલ જરૂર નથી, પણ સાવચેતી રાખવાની જરૂર છે. જેવી કે સાહેબે કીધું એમ મેળાવડામાં અને જે જોઈએ એવી રીતે અને સાવચેતી થોડી આપણે રાખીએ તો એનાથી આપણને ચાન્સ નથી રહેતો. અને આનાથી બિલકુલ ગભરાવાની તો જરૂર જ નથી. જરૂર છે. એલર્ટ રહો, સંપર્ક કરવો જોઈએ અને વધારે પ્રમાણમાં તમારે પ્રોટીન ડાયટ અને વિટામિન સી ડેવલપ થશે. જી જી. ડૉક્ટર અનિલ ચૌહાણ, આપની પાસે આવીશ. એક પ્રશ્ન મારો અહીંયા એ રહી ગયો છે કે લોકોમાં એક એ માનસિકતા પણ હોય છે કે મેં વેક્સિન લઈ લીધી છે, જે પહેલાં આપણે ડોઝ લીધા છે, બૂસ્ટર ડોઝ છે, કે જે કોવિશિલ્ડ, કોવેક્સિન જેમણે પણ લીધી છે, તો એમણે આ નવા વેવમાં ડરવાની જરૂર ખરી? એ કેટલી અસરકારક છે જે જૂના ડોઝ લીધા છે? ડિપેન્ડ હોય છે. જ્યારે કોઈ પણ રોગ થાય અને એ રોગ ના થાય એટલે એના ઉપર વર્ક કરીને આપણે એમાંથી વેક્સિન પ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. હવે આ જે નવો વેરિયન્ટ છે એ અત્યાર સુધીમાં થયેલો જ નથી. એટલે આ વેક્સિન કેટલી અસરકારક બનશે એ સમય જ કહેશે. હું અત્યારે એવું પણ નથી કહી શકતો કે બિલકુલ અસરકારક નહીં બને, એવું પણ નથી કહી શકતો કે ખૂબ જ અસરકારક બનશે, પણ એ સમય જ કહેશે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ વાયરસ છે એ મ્યુટેટ થાય છે. મ્યુટેટનો અર્થ એવો છે કે દરેક વખત અલગ અલગ હથિયાર લઈને લડવા આવે છે. ધારી લો કે એક વખત તલવાર લઈને લડવા કરે, એની અંદર જ્યારે એ વાયરસ મને પર્ટિક્યુલરલી આ B115229 ની વાત છે, તો મને એવું બિલકુલ લાગતું નથી કે એ જીવલેણ હોય અને એના માટે ભાગ્યે જ કોઈક વિશેષ વસ્તુ કરવાની જરૂર પડે. બે વસ્તુ કે અને ઓછામાં ઓછા મેસેજીસ ફેલાવવા કે જેના કારણે તો આપણે અહીંયા જેટલા પણ બેઠા છીએ અને મોટા ભાગે જેટલા પણ સાંભળતા હોઈશું એ બધા કોરોના થઈ ગયેલો છે.
એના પર ત્યારે રોક લાગે જ્યારે સરકાર દ્વારા એક ચોક્કસ ગાઈડલાઈન આપી દેવામાં આવે? આપણે સૌ જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે સાવચેતીના મુદ્દે લગભગ બધાના મંતવ્યો સરખા છે. સાવચેતીમાં બે આસ્પેક્ટ છે, એક સાયકોલોજીકલ છે એંગલ અને એક ફિઝિકલ એંગલ છે. સાયકોલોજીકલ એંગલમાં માનસિક રીતે સજાગ રહીને આપણે કોઈ પણ પ્રકારની અફવાઓ કે બિન સત્તાવાર સૂત્રોના આધારે કઈ માહિતી આવી તો એનાથી ગભરાટ ફેલાય એ પ્રમાણે ના કરવું જોઈએ. કારણ કે ઘણી બધી માહિતીનો સમુદ્ર આવે છે. એટલે આટલા કેસીસ થયા, આ ગામમાં આટલા થયા, આ ગામમાં આટલા થયા, આ રાજ્યમાં આ થયા. માત્ર સત્તાવાર માહિતીના આધારે એ આપણા પૂરતી એ વાત રાખીને આપણે જે સાવચેતી રાખવાની છે એ પ્રમાણેની માનસિકતા આપણે કેળવવી પડશે. સત્તાવાર સૂત્રો ખૂબ જ જાગૃત છે આ બાબતે, અને જે કઈ માહિતીની જરૂર હશે પ્રજાને આપવાની એ ચોક્કસ પ્રોપરલી આપવાના છે. એટલે માત્ર એ ગાઈડલાઇન્સ અને એ માહિતીના આધારે જ આપણે આપણી એક્ટિવિટી એમાં જણાવી. બીજી વાત છે કે ફિઝિકલ પ્રિવેન્શન, એટલે કે શારીરિક રીતે આપણે શું સાવચેતી રાખવાની. પ્રિવેન્શન કરીશું, સાવચેતી રાખીશું તો ઉપચારની જરૂર જ નથી પડવાની. શારીરિક સાવચેતી રાખવા માટે શું કરવાનું છે? તો પ્રાથમિક રીતે તો ઓક્સિજન પૂરતો હવા ઉજાસ હોય, બોડીમાં ઓક્સિજન પ્રોપરલી મળતો હોય, પાણીમાં પણ ઓક્સિજન પાણી પીવાય. આ બધી બેઝિક લેવલની વાત છે. એ વખતે એમ પણ કહેવામાં આવ્યું હતું કે ફૂડ મેડિસિન, એટલે પ્રોપરલી પોતાનું ન્યુટ્રિશન છે કે નજીવા તાવથી શરૂઆત થાય છે કે સહેજ ઉધરસથી શરૂઆત થાય છે, તો એ વખતે જ એના જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે એ સ્ટાર્ટ કરી. અને હવે કોઈ એવી પરિસ્થિતિ નથી કે કોઈ લોકડાઉન થઈ જવાનું છે કે એવું નથી. એટલે જે નજીકના જે ડોક્ટર્સ છે, ક્લિનિક્સ છે, એમની પાસે પ્રાથમિક સારવાર કેન્દ્રો છે સરકારના, ત્યાં જઈને પ્રિવેન્ટિવ જે કઈ મેડિસિન્સ કે જે જરૂરી હોય એ લઈ અને બાકીની બધી બાબતો, હવા પાણી, ખોરાક, થોડી કસરત, આ બધી વાત જે છે એ ખૂબ જ બેઝિક લેવલની વાત છે. અને એ પ્રમાણે સાવચેતી રાખવામાં આવે નાગરિકો દ્વારા તો એમાં કોઈ ડરવાની વાત નથી. અને બીજી વાત કે ઇન કેસ જરૂર પડી તો એના માટે તંત્ર પણ આ વખતે એલર્ટ છે. અને જે પ્રમાણે વ્યવસ્થાઓ આપણે ગોઠવેલી છે પહેલા, એમાં આપણે સફળ પણ થયા હતા કે કંટ્રોલ કરવામાં, વેક્સિન ડેવલપ કરવામાં, વેક્સિન એડમિનિસ્ટર કરવામાં. એ પ્રમાણે તંત્ર અત્યારે સાબદું છે અને કોઈ ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતીની જરૂર છે. અને સાવચેતીની બાબતમાં બે આસ્પેક્ટ મેં કહ્યા એ ફરીથી કહીએ છીએ કે ફિઝિકલ લેવલે સાવચેતી રાખવાની છે અને સાયકોલોજીકલ લેવલે સાવચેતી. જી બિલકુલ. મુકેશભાઈ, એક વાતનો તર્ક અહીંયા એ પણ નીકળે કે સ્વચ્છતા, જેમ હાઇજીનની વાત થઈ, એ ખૂબ જરૂરી છે. એ વ્યક્તિગત લેવલે પણ અને સાથે સાથે સામાજિક જગ્યા ઉપર પણ. એક આંકડો તમારી સાથે શેર કરું તો છેલ્લા જે સર્વે થયો 2010નો કે ભારતમાં દર વર્ષે 8 લાખ લોકો સ્વચ્છતાના અભાવે જે રોગ થાય એના કારણે મૃત્યુ પામે છે. એટલે માત્ર કોરોના એક વેરિયન્ટ નથી, આપણે ડરવાની જરૂર નથી. ફેલાય જે રીતે રહ્યો છે વ્યક્તિગત લેવલે પણ અને સામાજિક લેવલે પણ.
સરકારના લેવલે પર પણ જેટલું કામ આ રોગોની પાછળ થવું જોઈએ એટલું કામ સ્વચ્છતાની પાછળ પણ થવું જોઈએ. શું લાગે છે? ખૂબ સાચી વાત છે તમારી. અને અત્યારે હાલ ભારત દેશમાં સ્વચ્છતામાં ખૂબ આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ અને હજી નીકળીશું, અને એ રાખવું જોઈએ, એમાં હું ચોક્કસ માનું છું. પણ કોરોનાની તમે જે વાત કરી ને, સ્વચ્છતાને કારણે જે મોતને ભેટે છે, એવી રીતે કોરોના કરતા કેન્સરમાં, ટીબીમાં ઘણા બધા એવા જે દર્દીઓ છે જે મોતને ભેટે છે, જેનો આંકડો ક્યારે આપણે જાણવાનો પ્રયત્ન નથી કર્યો કે ક્યારે આપણે એને નથી કર્યો. કારણ એટલા માટે કે આ કોરોના છે એ આખું બહાર આવ્યો ને કઈ રીતે આપણે અનુભવ્યું એ તેના ઉપર બાકી વધારે તો હતો જ, એ વાત 100%. ત્યારે જ તો એની રસી બની, એટલે એ તો આપણે જાળવણી જરૂરી જ છે. પણ અહીંયા જે સાવચેતીની બધા જે પેનાલિસ્ટને મેં સાંભળ્યા ને, એમાં સહિત બધા એવું છે કે સાવચેત છે. એ તો માણસ છે ને 19 કે 20 માં જે અનુભવ્યું છે ને, અમારા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી જે પરસોત્તમદાસ ચિત્રોડા, 78 વર્ષની ઉંમર છે સારી રીતે જોયેલી છે. પણ હું તો કઉ છું એ વખતે જે થયું તે, પણ અત્યારે સારી રીતે, પ્રમાણિક રીતે, તકેદારીના પગલા રૂપે જો ગાઈડલાઈન નાની મોટી જાહેર કરવામાં આવે ને, તો એનાથી હું કઉ છું કે જે લોકો કોરોનાથી વાત કરી ડરે છે કે સાવચેતી રાખે છે, એ મોટી વાત છે. પણ બીજી વાત એવી કેટલાક છે, હવે શરદી થાય એટલે કાં થાય, અને છીંક આવે, બધા કે કોરોના એવો કઈ છે નહીં, હવે મેં 2 રસી લઈ લીધી છે, બીજો કે છે મેં તો બુસ્ટરે લઈ લીધો છે, મને કઈ વાંધો નહીં. એટલે આ જે માનસિકતા છે ને, જે ઓવર કોન્ફિડન્સ જેને કહું છું, એ ઓવર કોન્ફિડન્સ લોકોના મગજમાંથી જાય કે ભાઈ 5000 ની મીટિંગ હોય કે 25000 ની મીટિંગ હોય તો હમણાં 2 મહિના કશું થશે નહીં. એટલે એના ઉપર કાબુ લાવવામાં કઈ બહુ મોટી વાત નથી આમ. કારણ કે આપણા ભારત દેશની અંદર કે જે ગુજરાતમાં કે અમદાવાદમાં કે કોઈ પણ ટાઉનમાં કોઈનો પ્રસંગ હોય તો હું માનું છું 200, 500, 1000 કે 2000 વ્યક્તિ હોય, એનાથી વધારે ના હોય. હા, કોઈ મોટો મહારાજની શતાબ્દી ઉજવવાની હોય તો એ બધું બંધ રાખી શકાય, કશો વાંધો નથી. એમાં કઈ એમાં આસમાની સુલતાની નથી થઈ જવાની કે ધારો કે મહારાજને ત્યાં આગળ 25,000 ભેગા થવાના હતા ને કદાચ 5,000 થશે, એમાં કઈ થઈ નથી જવાનું. કે પછી મુકેશ મહારાજ હોય કે કોઈ માની, હું તો મારા ઉપર જ પેલો દાખલો આપું. પણ મૂળ વાત એવી છે કે ગાઈડલાઈન એ તો સરકારનું એક પહેલાના જમાનામાં રાજા ફરમાન બહાર પાડતા
અત્યારે ગાઈડલાઈન સરકાર બહાર પાડે ને એનું આપણે અનુકરણ કરીએ. પણ જો ગાઈડલાઈન નાની મોટી હશે ને તો એનાથી મને એવું લાગે છે ચોક્કસ અંતરથી કે 100% લોકોમાં જાગૃતિ ચાલુ. સરકાર જયારે કઈ બહાર પાડે, લોકોને એમ થાય ચાલો કઈ આ ગાઈડલાઈન બહાર પડી વાતો તો થાય છે. આપવા જોઈએ છે કે હજી એવી સિરિયસતા નથી કે આપણે રોજબરોજ હું તો અમદાવાદમાં બધી જગ્યાએ ફરનારો માણસ છું. અને તમારી જાણ માટે ડિબેટ એ વખતે તમે તો ડિબેટમાં નહોતા, પણ એ કોરોના દરમિયાન 3 થી રાતના 8 સુધી હું બહાર જ રહ્યો. લોકો કીટ અને જી પણ બહુ સાહજિક એટલા માટે કે આપણે જે જોઈ રહ્યા છીએ કારણ કે મેં જોયું છે કે મિસ્ટર ટ્રમ્પની ટીમ આવી અને જે કોરોનાની વાત એ વખતે રાહુલજી એ વખતે તમે સમજો વાતને, રાહુલજીને બધાએ બહુ મજા આવી કે હવે એ બોલ્યા ને કે ટ્રમ્પની જે ટીમ છે કોરોના નોતરી શકે છે. પણ એ વખતે મજાકમાં લીધેલા શબ્દો લોકોએ કેટલા બેઠ્યા ને કે આજે સૌ જાણે. અને ફોરેન થી જ આવે છે, બીજા દેશથી કોરોના, એ 100% ની વાત છે. આપણે ત્યાં ફેલાવામાં પછી શું છે કે આપણું પોપ્યુલેશન એવું છે કે જલ્દી ફેલાઈ જાય. પણ હું એવું માનું છું કે 2 વસ્તુ તો કરવાની જરૂર જ છે કે જે ફોરેન થી ફ્લાઇટો આવે છે, આપણા આવે કે એમના આવે, જે આવે છે એને તાત્કાલિક ધોરણે ટેસ્ટ કર્યા સિવાય એન્ટર જ નહીં કરે. ભલે થોડી તકલીફ પડે આપણને પણ એનો કઈ વાંધો નહીં. અને બીજી ગાઈડલાઈન આ મેળાવડા મોટા જે છે એ તાત્કાલિક અસરથી થોડા ધીમા પડે તો હું માનું કે આની ઉપર આપણે કંઈક મેળવી શકીશું. જેને કહેવાય કે આ પેલું યુદ્ધ થયું, સ્ટ્રાઇક થઈને આપણે કંઈક મેળવી શક્યા, એવું કંઈક મેળવી શકીશું. બાકી તો પછી સરકારના હાથમાં છે, પેલા જંગલમાં જઈએ અને સિંહ સામે મળે તો બધું સિંહ જ કરવાનું, આપણાથી કઈ થાય નહીં. એટલે જલ્દી જાગે સફાળા એવી આપણી સરકાર વિનંતી. બિલકુલ બિલકુલ. એક ગાઈડલાઈન આવે તો લોકો પણ જે ભ્રમ ફેલાવતા અટકે ને, જેમ તમે કીધું કે સામાજિક મેળાવડા, અને બીજી વાત જે તમે કરી કે સજાગ લોકોને થવાની જરૂર છે. ચોક્કસ ડોક્ટર દીપ પાઠક આપની પાસે આવીશ. એક વાત અહીંયા એ પણ આવી જે ઓવર કોન્ફિડન્સ એમને વાત કરી. 2 માનસિકતા આપણે પહેલા પણ વાત કરી કે જે રીતે લોકો ભયમાં આવી અને ફેલાવતા હોય છે એકબીજા સાથે માહિતી, અને ભયના કારણે આપણે હાઇપર ટેન્શનમાં કે એવા પણ ગયા જે વેરિયન્ટ હતા એમાં જોયા કે કોરોનાથી નહીં પણ બીજા રોગથી હોય પણ બીકના મારે, એટલે માનસિક ઓલાથી મૃત્યુ થતી હોય. બીજી એક વાત એમણે કરી કે વેરિયન્ટ નવો છે એટલે જૂની વેક્સિન નથી અસર કરતી, ભલે જીવલેણ નથી, પણ આમાં કેટલાક લોકો જે રીતે ઓવર કોન્ફિડન્સમાં રહેતા હોય એ માનસિકતા પર પણ શું વાત કરીએ? ઓવર કોન્ફિડન્સ જી જી ઓવર કોન્ફિડન્સની જે માનસિકતા જોડાયેલી છે એ ઓવર કોન્ફિડન્સમાં એ સૌથી મહત્વની વસ્તુ એ જોવા મળે છે કે જે માણસ ઓવર કોન્ફિડન્સને લઈને પોતાને માસ્ક વગર ફેરે અને કોઈ પણ ગાઈડલાઇન્સ ફોલો ના કરે, વેક્સિન ના લે અને એ પોતાના સરકારના આપેલા દરેક નિયમોનું પાલન કર્યા વગર જે એ ફોલો કરી રહ્યો છે એનાથી એ વ્યક્તિને તો નુકસાન થાય છે જ, પણ એનાથી વધારે નુકસાન એના સ્વજનોને થતું હોય છે. કારણ કે એના ઓવર કોન્ફિડન્સ કે મને કઈ જ ના થાય, આપણને કોરોના કે કોઈ પણ એવી બીમારી, જીવલેણ બીમારી આપણને કઈ નુકસાન ના પહોંચાડી શકે. આપણું શરીર તો આવું બનેલું છે, આપણા શરીરમાં તો આમ છે, પણ એ વ્યક્તિનો જે અતિશય ઉત્સાહ
અને અતિશય જે પરિસ્થિતિને સ્વીકારવાનો જે કહેવાય ને ઓવર કોન્ફિડન્સ, એના લીધે એના સ્વજનો દુઃખી થતા હોય, એના સ્વજનોને કોરોના થવાનો ડર રહેતો હોય છે. અને એવા એક નહીં ઘણા કિસ્સાઓ અમે કોરોના દરમિયાન હોસ્પિટલોમાં કામ કરતી વખતે જોયા છે કે સાહેબ કોરોનામાં અમે માસ્ક બી નહોતું પહેર્યું અને અમે સેવા કરવા દોડેલા, અમે સેવા કરતા હતા, આ લોકોને બચાવતા હતા અને આ લોકોને જ્ઞાન આપતા હતા અને અમે જમવાનું પહોંચાડતા હતા. એવી પરિસ્થિતિમાં અમને કોરોના થઈ ગયો અને હવે અમારી હાલત થોડી ગંભીર છે, અમને હવે અમારા સ્વજનોની હાલત થોડી ગંભીર છે. ધેટ મીન્સ એ બીમારી તો છે જ, તમે સાવચેતી પૂર્વક લેશો તો ઓછું નુકસાન કરશે અને તમે કોન્ફિડન્સમાં એને ઇગ્નોર કરી અને કોઈ પણ પ્રિકોશન્સ લીધા વગર, તમે નિયમોનું બંધારણ કર્યા વગર જો તમે એ બીમારીને ઓવર કોન્ફિડન્સમાં લઈ અને ના વેક્સિન લીધી કે ના પ્રિકોશનલી કોઈ ગાઈડન્સ ફોલો કર્યા તો એ તમને તો નુકસાન પહોંચાડશે જ, પણ તમારા સ્વજનોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો આ ઓવર કોન્ફિડન્સના લીધે પણ કોરોના જેવા લોકો કોરોના બીમારીમાં બીજા 50, 20, 30 જણા લોકોને બીમાર કરી શકે છે. તો જે આવા લોકો હોય, આપણા સ્વજનોમાં કોઈ એવા હોય કે જે ઓવર કોન્ફિડન્સ લીધે એ પરિસ્થિતિને ઇગ્નોર કરતા હોય, તો એવા લોકોને ખાસ નમ્ર વિનંતી, બિંગ સાયકોલોજીસ્ટ, કે એને ડર નહીં લાગતો પણ એ બીજાને પણ ડર નથી લગાડવા દેતો, પણ એકચ્યુઅલમાં ડરવાની જરૂર હોય છે. કે તમે જો જાહેર મેળાવડામાં જતા હો કે પબ્લિક સ્પીકર હો કે દરરોજ બહાર જવાનું હોય તો તમે જો તમારા ઘરમાં નાનું બાળક છે, ગરડાઓ છે, તો તમે બિંગ એજ્યુકેટેડ પર્સન તમે પ્રોપર ગાઈડલાઈન ફોલો કરશો તો તમારા થકી એમના કઈ નુકસાન નહીં. એટલે ઓવર કોન્ફિડન્સમાં રહેવાની બિલકુલ જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી. એટલે આ ઓવર કોન્ફિડન્સમાં જે રહેવા વાળા 5% માણસો એમને ખાસ ગાઈડની જરૂર છે કે તમને કઈ નહીં થાય પણ તમારા થકી બીજાને અવશ્ય નુકસાન થઈ શકતું હોય છે. તો આવી માનસિક મનોવલણ વાળા લોકોને ખાસ રહેવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે પહેલા આભાર. તો સવાલ અહીંયા છે કે વેરિયન્ટ નવો છે, જીવલેણ નથી, જોખમી નથી, પરંતુ જે પ્રમાણે એક હાવ ઊભો કરવામાં આવે છે, કોરોના શબ્દ સાંભળી અને લોકોના મગજમાં જે બીક પેસી ગઈ હોય છે તે અહીંયા દૂર કરવાની જરૂર છે. પરિસ્થિતિ સામાન્ય છે, આગામી સમયમાં શું થશે એ કોઈ જ નથી જાણતું છે. નવો વેરિયન્ટ છે, જીવલેણ ચોક્કસ નથી, પરંતુ ઝડપથી ફેલાઈ શકે એવો છે. એટલે મોટી સંખ્યામાં લોકો છે તેની સાથે ફેલાઈ શકે, એટલે બાળકો છે, વડીલો છે, એમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ વાત અહીંયા એ જ છે ચર્ચાનો નિષ્કર્ષ કે સાવચેતી રાખવાની જરૂર છે. અહીંયા ડરવાની પણ જરૂર નથી અને સાવ બેદરકાર રહેવાની પણ જરૂર નથી. કોઈ પણ સામાન્ય લક્ષણ દેખાય તો તાત્કાલિક ધોરણે પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રનો અથવા ડોક્ટરનો સંપર્ક કરો. અને ખાસ કરી ઘરગથ્થુ ઉપાયો છે માત્ર ને માત્ર થોડી રાહત આપી શકે, કોઈ પણ રોગની સારવાર નથી. આ વાતને મગજમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ દેશ